વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડ અંતર્ગત બાયસિકની જરૂરિયાત લેસન વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, બાયસિકની જરૂરિયાત શેમાં પડે છે? ટ્રાન્ઝિસ્ટર, જેનો ઉપયોગ તમે એમ્પ્લીફાયર તરીકે કરો છો, તે ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય બાયસ આપવામાં આવે, જે ડીસી વોલ્ટેજનું યોગ્ય બાયસ આપવામાં આવે તો જ તે એમ્પ્લીફાયર તરીકે પ્રોપર કામ કરી શકશે. એટલે આ બાયસિંગ કેવી રીતના આપવામાં આવે છે અને તેના શું પ્રકારો છે તે આજે આપણે આ લેસનમાં સમજીશું. બાયસિંગ શું છે તે વિશે આપણે સમજ મેળવીએ. કે પહેલાં તો ટ્રાન્ઝિસ્ટર વિશે તમે આગળના લેસનમાં ભણી ચૂક્યા હશો કે ટ્રાન્ઝિસ્ટર એ 3 લેયર અને 3 ટર્મિનલ તથા 2 PN જંક્શન ધરાવતું સેમિકન્ડક્ટર મટીરિયલ છે, જે ટેમ્પરેચર એટલે કે તાપમાનનું સેન્સિટિવ હોય છે. તેની તાપમાનના કારણે તેમાં મેજોરિટી અને માઇનોરિટી કેરિયરના કારણે તાપમાનનું સેન્સિટિવ હોય છે. એટલે એ તમે જોશો અહીં PDF ઉપરથી કે ટ્રાન્ઝિસ્ટર એ સ્મોલ સાઇઝનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે, જે સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. તેમજ તે ઉષ્ણ તાપમાન એટલે કે ટેમ્પરેચર સેન્સિટિવ ડિવાઇસ હોય છે, જેથી ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય બાયસ આપવામાં આવે છે. હવે બાયસિંગની જરૂરિયાત કેમ પડી? કે જ્યારે ટ્રાન્ઝિસ્ટરને તમે સિગ્નલ આપો ત્યારે ટ્રાન્ઝિસ્ટર તૈયાર હોય, એટલે કે એને યોગ્ય બાયસ મળેલું હોય તો ટ્રાન્ઝિસ્ટરની જે તમે ઇલેક્ટ્રોનિક સ્મોલ સિગ્નલ આપેલું હોય નાનું એમ્પ્લીફાય કરવા માટે, તો એ પ્રોપર એમ્પ્લિફિકેશન એનું કરશે. એટલે કે ટ્રાન્ઝિસ્ટરને જ્યારે એમ્પ્લીફાયર તરીકે તમે વાપરો છો ત્યારે સિગ્નલ આપતા પહેલાં ડીસી વોલ્ટેજ એવી રીતે આપવામાં આવે છે કે જે તેનું એમિટર બેઝ જંક્શન જે ફોરવર્ડ બાયસમાં રહે અને બેઝ કલેક્ટર જંક્શન જે રિવર્સ બાયસમાં રહે. એટલે કે એને એવી રીતના ડીસી વોલ્ટેજનું બાયસ આપવામાં આવે છે કે કલેક્ટર જંક્શન રિવર્સ બાયસમાં રહે, બેઝ કલેક્ટર જંક્શન રિવર્સ બાયસમાં રહે અને એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં રહે. એટલે કે જ્યારે સિગ્નલ આપવામાં આવે ત્યારે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રિજિયનમાં રહે અને જ્યારે સિગ્નલ આપીએ ત્યારે તે સેચ્યુરેશન કે કટ ઓફમાં ન જતું રહે તેવી રીતે ટ્રાન્ઝિસ્ટરને ડીસી વોલ્ટેજ આપવામાં આવે છે. તેને બાયસિંગ કહે છે. અહીં મિત્રો સેચ્યુરેશન એટલે કે જ્યારે બંને ટ્રાન્ઝિસ્ટરના બંને જંક્શન એમિટર બેઝ જંક્શન અને કલેક્ટર બેઝ જંક્શન બંને ફોરવર્ડ બાયસમાં હોય તો એ ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશનમાં કહેવાય. અને જો બંને જંક્શન રિવર્સ બાયસ એટલે કે બંને જંક્શન એ રિવર્સ બાયસમાં હોય તો એ ટ્રાન્ઝિસ્ટર કટ ઓફમાં કહેવાય. એટલે જ્યારે સિગ્નલ આપવામાં આવે ત્યારે ટ્રાન્ઝિસ્ટરને જો એમ્પ્લીફાયર તરીકે તમારે ઉપયોગ કરવો હોય તો તેનું બેઝ એમિટર જંક્શન ફોરવર્ડ બાયસમાં આવવું જોઈએ અને કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં આવવું જોઈએ. એટલે કે જ્યારે સિગ્નલ આપો ત્યારે આ તેની કન્ડિશન હોવી જોઈએ. જો એ એમિટર બેઝ જંક્શન ફોરવર્ડ બાયસમાં નહીં હોય અને કલેક્ટર બેઝ જંક્શન રિવર્સ બાયસમાં નહીં હોય તો પ્રોપર તે સિગ્નલનું એમ્પ્લિફિકેશન કરી શકશે નહીં. એટલે જ્યારે સિગ્નલ આપવામાં આવે ત્યારે ટ્રાન્ઝિસ્ટર એક્ટિવ રિજિયનમાં રહે અને જ્યારે સિગ્નલ આપીએ ત્યારે સેચ્યુરેશન કે કટ ઓફમાં ના જતું રહે ટ્રાન્ઝિસ્ટર, એ રીતના તેને ડીસી વોલ્ટેજ આપવામાં આવે છે. આ જે ડીસી વોલ્ટેજને તમે આપો છો તેને બાયસિંગ કહે છે. હવે બાયસિંગ એટલે કે એ આપણે જેમ વ્હીકલ ચલાવીએ તો જેમ વ્હીકલ ચલાવતા પહેલાં તેને ચાલુ કરીએ છીએ, જે સેલ્ફ સ્ટાર્ટ કે એન્જિન કિક મારીને, તો જેમ વ્હીકલને તમે તૈયાર રાખો છો એવી રીતને ટ્રાન્ઝિસ્ટરને જ્યારે તમે સિગ્નલ આપો એ પહેલાં ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય બાયસ એટલે કે એને ટ્રાન્ઝિસ્ટરને રેડી રાખવામાં આવે છે. કે ટ્રાન્ઝિસ્ટરને સિગ્નલ આવે એના પહેલાં ટ્રાન્ઝિસ્ટરને રેડી કરવામાં આવે છે. એટલે ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય બાયસ આપવામાં આવે પછી જ તેને એમ્પ્લીફાય કરવા માટે સિગ્નલ આપવામાં આવે છે. હવે ક્યુ પોઈન્ટ વિશે માહિતી મેળવીશું. ક્યુ પોઈન્ટ એટલે કે ક્વાઇસન્ટ પોઈન્ટ, બીજું એનું નામ છે ઓપરેટિંગ પોઈન્ટ. તો ટ્રાન્ઝિસ્ટરને એસી સિગ્નલ આપતા પહેલાં ટ્રાન્ઝિસ્ટરનો ક્યુ પોઈન્ટ ડીસી લોડ લાઇનની મધ્યમાં સેટ કરવામાં આવે છે. એસી સિગ્નલ આપતા તે ક્યુ પોઈન્ટ આગળ પાછળ ફેરફાર ઉત્પન્ન કરે છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. અહીં તમે મિત્રો જોશો, અહીં ગ્રાફ બતાવેલ છે આઈસી અને VCE. આઈસી એટલે કે કલેક્ટર કરંટનો અને VCE એટલે કલેક્ટર અને એમિટર વચ્ચેના વોલ્ટેજનો. અહીં જે લાઇન જોવો છો તેને ડીસી લોડ લાઇન કહે છે. આ પોઈન્ટ એ સેચ્યુરેશન પોઈન્ટ છે અને આ પોઈન્ટ એક કટ ઓફ પોઈન્ટ છે. સેચ્યુરેશન પોઈન્ટ કે જ્યારે બંને જંક્શન એમિટર બેઝ જંક્શન
એમિટર બેઝ જંકશન અને કલેક્ટર બેઝ જંકશન બંને ફોરવર્ડ બાયસમાં હોય તો સેચ્યુરેશન તરીકે ટ્રાન્ઝિસ્ટર સેચ્યુરેશનમાં આવી જાય છે. અને આ કટ ઓફ પોઈન્ટ છે કે જ્યારે એમિટર બેઝ જંકશન અને કલેક્ટર બેઝ જંકશન બંને રિવર્સ બાયસમાં આવે ત્યારે કટ ઓફમાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં ઇનપુટ આપવામાં આવેલું છે અને આ ડીસી લોડ લાઇનની મધ્યમાં ક્યુ પોઈન્ટ સેટ કરવામાં આવે છે. અહીં ક્યુ પોઈન્ટ ક્વાઇસન્ટ પોઈન્ટ અહીં ઓપરેટિંગ પોઈન્ટ અહીં સેટ કરેલો હોય તો જ ઇનપુટ તમે જે સ્મોલ સિગ્નલ આપો છો તેનું સારી રીતના એમ્પ્લીફાઈડ આઉટપુટ મળે છે. તે અહીં તમે ફિગરમાં જોઈ શકો છો. હવે ક્યુ પોઈન્ટમાં ફેરફાર થવાના કારણો, તો કયા કારણોસર ક્યુ પોઈન્ટ એટલે કે ક્વાઇસન્ટ પોઈન્ટમાં ફેરફાર થાય છે? તો સર્કિટમાં ક્યુ પોઈન્ટ એકવાર નક્કી કર્યા પછી સ્થિર રહેવું જરૂરી છે. જો જે ક્યુ પોઈન્ટ સ્થિર ન રહે તો જે તમે માગ્યા મુજબનું એમ્પ્લિફિકેશન સિગ્નલનું મળશે નહીં. એટલે જરૂરી છે કે સર્કિટમાં એકવાર ક્યુ પોઈન્ટ નક્કી કર્યા પછી તેને સ્થિર રહે. હવે ક્યુ પોઈન્ટમાં કયા ફેરફારોને કારણે ફેરફાર થાય છે તે જો કે પહેલું કારણ છે કે ટ્રાન્ઝિસ્ટર એક તો ઉષ્ણ તાપમાન એટલે કે ટેમ્પરેચર સેન્સિટિવ ડિવાઇસ છે. હવે ટેમ્પરેચર વધતા જંકશનનું ટેમ્પરેચર વધતા ટ્રાન્ઝિસ્ટરનો લીકેજ કરંટ વધે છે. કારણ કે જંકશન વધતા ટ્રાન્ઝિસ્ટરના જે માઇનોરિટી કેરિયરના કારણે લીકેજ કરંટ વધે છે. આ લીકેજ કરંટ વધવાને કારણે કલેક્ટર કરંટમાં વધારો થાય છે. હવે કલેક્ટર કરંટમાં વધશે અને આપમેળે આમ એકબીજાની અસરને કારણે ટ્રાન્ઝિસ્ટરનું ઉષ્ણ તાપમાન એટલે કે ટેમ્પરેચર વધશે અને ટ્રાન્ઝિસ્ટરને નુકસાન થાય છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટરનું તાપમાન વધતું જાય છે અને ટ્રાન્ઝિસ્ટરને નુકસાન થાય છે. આમ લીકેજ કરંટમાં થતા વધારાના કારણે ક્યુ પોઈન્ટમાં ફેરફાર થાય છે. બીજું કારણ છે ક્યુ પોઈન્ટમાં બીટા અહીં તમે જોઈ શકો છો. બીટા એટલે કે કરંટ ગેઇન, કે એક જ પ્રકારના બધા ટ્રાન્ઝિસ્ટરની બીટાની કિંમત એક સરખી હોતી નથી. દરેક ટ્રાન્ઝિસ્ટરનો ગેઇન જુદો હોય છે. એટલે કે એક જ પ્રકારના બધા ટ્રાન્ઝિસ્ટરમાં બીટાની કિંમત એક સરખી હોતી નથી. જો કોઈ સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટર બદલવામાં આવે તો બીટાની કિંમત બદલાય છે. એટલે કે બીટાની કિંમત જુદી હોવાના કારણે આઈસી એટલે કે કલેક્ટર કરંટની કિંમત બદલાય છે. તેના કારણે કલેક્ટર અને એમિટરના અક્રોસ જે વોલ્ટેજ હોય છે VCEની કિંમત બદલાય છે અને જેના કારણે ક્યુ પોઈન્ટ પણ ચેન્જ એટલે કે બદલાઈ જાય છે. એટલે કે અહીં તમે મિત્રો જોયું કે ક્યુ પોઈન્ટ બદલાવાના બે કારણો દર્શાવેલ છે. એક તો કે તાપમાનના કારણે, કે તાપમાન વધે એટલે માઇનોરિટી કેરિયરના કારણે લીકેજ કરંટ વધે છે, તેના કારણે કલેક્ટર કરંટ વધે છે અને કલેક્ટર કરંટ વધવાના કારણે તે તાપમાન વધે જાય છે અને એકબીજાની અસરના કારણે તાપમાન વધે જાય અને ટ્રાન્ઝિસ્ટરને નુકસાન થાય છે. એટલે કે ક્યુ પોઈન્ટમાં ફેરફાર થાય છે. અને બીજો પોઈન્ટ છે કે બીટા એટલે કે ટ્રાન્ઝિસ્ટરના કરંટ ગેઇનના કારણે ચેન્જ હોવાને કારણે એમાં આઈસી એટલે કે કલેક્ટરની કિંમત બદલાય છે, જેના કારણે ક્યુ પોઈન્ટમાં પણ બદલાવ થાય છે. હવે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગના પ્રકાર, કે ટ્રાન્ઝિસ્ટરનું બાયસ કઈ રીતના કરવામાં આવે છે તો તેના 3 પ્રકાર અહીં બતાવે છે. બેઝ બાયસ, એમિટર બાયસ અથવા બીજું નામ છે એમિટર ફીડબેક બાયસ અને વોલ્ટેજ ડિવાઈડર બાયસ. તો 3 બાયસના પ્રકાર તમે આગળ આપણે જોઈશું કે કેવી રીતના એ બાયસ ટ્રાન્ઝિસ્ટરની બાયસિંગ કરવામાં આવે છે. અહીં પહેલું જ છે બેઝ બાયસ. અહીં મિત્રો તમે ફિગર જોઈ શકો છો. અહીં NPN ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે, જે તમને અહીં એરો પરથી ખબર પડશે કે કરંટની દિશા બેઝથી એમિટર તરફ છે એટલે NPN ટ્રાન્ઝિસ્ટર છે. આ કલેક્ટર ટર્મિનલ છે, આ બેઝ ટર્મિનલ છે, આ એમિટર ટર્મિનલ છે. અહીં સપ્લાય વોલ્ટેજ, કલેક્ટરનું જ સપ્લાય વોલ્ટેજ બેઝને RB એટલે બેઝ રેઝિસ્ટન્સ દ્વારા આપવામાં આવેલો છે. તમે જોશો આપણે વિગતવાર અહીં આકૃતિ જોઈએ. અહીં RC એ કલેક્ટર રેઝિસ્ટન્સ છે. તમે આગળ જોશો તો આકૃતિમાં બેઝ બાયસ પદ્ધતિ દર્શાવેલ છે જે આપણે જોઈ. અહીં કલેક્ટર વોલ્ટેજ જ બેઝને રેઝિસ્ટન્સ RB મારફતે આપવામાં આવે છે. જે તમે અહીં જોઈ શકો છો કે જે કલેક્ટર વોલ્ટેજ છે તે RB મારફત, RB એટલે બેઝ રેઝિસ્ટન્સ જે અહીં લગાવેલું છે તેના મારફતે બેઝને આપવામાં આવે છે. બેઝ રેઝિસ્ટર RBની કિંમત એવી રીતે સેટ કરવામાં આવે છે કે જેથી ક્યુ પોઈન્ટ માટેનો બેઝ કરંટ IB પસાર થવા દે. એટલે બેઝ રેઝિસ્ટર RBની કિંમત પહેલેથી જ સેટ કરવામાં આવે છે એવી રીતના કે ક્યુ પોઈન્ટ માટેનો જે બેઝ કરંટ IB જ પસાર થવા દે. એટલે કે ક્યુ પોઈન્ટ સ્થિર રહે એ રીતના જ બેઝ કરંટ IB RB રેઝિસ્ટન્સની કિંમત સેટ કરવામાં આવે છે. RBની કિંમત એવી રાખવામાં આવે છે કે જેથી એમિટર બેઝ જંકશન અક્રોસ વોલ્ટેજ VEB એટલે કે વોલ્ટેજ અક્રોસ એમિટર બેઝ 0.7 વોલ્ટ મળે.
0.7 વોલ્ટ એટલે કે જો ટ્રાન્ઝિસ્ટર સિલિકોનમાંથી બનાવેલો હોય એટલે કે એનો ફોરવર્ડ વોલ્ટેજ 0.7 વોલ્ટેજ બાયસ થાય છે, એટલે કે આરબીની કિંમત એવી રીતના સેટ કરવામાં આવે છે કે જેથી એમિટર બેઝ જંકશન અક્રોસ 0.7 વોલ્ટ મળે, તેથી એમિટર બેઝ જંકશન ફોરવર્ડ બાયસમાં થાય. આઈબીની કિંમત કલેક્ટર વોલ્ટેજ પર આધાર રાખે છે. હવે ઉષ્ણ તાપમાનના વધવાને કારણે ટ્રાન્ઝિસ્ટરના બીટા એટલે કે ગેઇનમાં ફેરફાર થાય છે. હવે આરબીના કારણે ઇનપુટમાં ફીડબેક ઉત્પન્ન થાય છે, કારણ કે કલેક્ટર વોલ્ટેજ આરબીમાંથી પસાર થઈ બેઝને મળે છે, એટલે આરબીને કારણે ઇનપુટમાં ફીડબેક ઉત્પન્ન થાય છે, જેથી ટ્રાન્ઝિસ્ટરના ગેઇનમાં ઘટાડો થાય છે. તેથી ટ્રાન્ઝિસ્ટરનું બેઝ બાયસિંગ એ લિનિયર એમ્પ્લીફાયર સર્કિટ માટે વાપરી શકાતું નથી, કારણ કે જેમ જેમ ટ્રાન્ઝિસ્ટર કાર્ય રહેશે તેમ તેના ગેઇનમાં ઘટાડો થાય છે. હવે તમે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ જો એમ્પ્લીફાયર તરીકે કરતા હોય તો તમારા ટ્રાન્ઝિસ્ટરનું ગેઇન ઘટવો ના જોઈએ. એટલે આ બેઝ બાયસમાં તમે જોઈ શકો છો કે ફીડબેક ઉત્પન્ન થવાના કારણે તેના ગેઇનમાં ઘટાડો થાય છે. એટલે ટ્રાન્ઝિસ્ટરનું બેઝ બાયસિંગ એ લિનિયર એમ્પ્લીફાયર એટલે કે એમ્પ્લીફાયર સર્કિટ માટે વાપરી શકાતું નથી. જ્યાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે નહીં પરંતુ સ્વિચ તરીકે કરવાનો હોય તે જગ્યાએ આ બાયસનો ઉપયોગ વધુ થાય છે. જેનું ઉદાહરણ આપેલું છે કે ડિજિટલ સર્કિટ, કે જ્યાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે નહીં પરંતુ સ્વિચ તરીકે કરવામાં આવે છે, ત્યાં આ પ્રકારના બાયસનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બીજું છે એમિટર બાયસ અથવા એમિટર ફીડબેક બાયસ. તો અહીં તમે જોઈ છો, અહીં SL100 નામનો NPN ટ્રાન્ઝિસ્ટર દર્શાવેલ છે. આરસી એટલે કે કલેક્ટર રેઝિસ્ટન્સ, આરબી એટલે બેઝ રેઝિસ્ટન્સ, VCC એટલે કે સપ્લાય વોલ્ટેજ 12 વોલ્ટ DC અહીં આપેલા છે, અને અહીં RE એમિટર રેઝિસ્ટન્સ દર્શાવેલ છે. આકૃતિમાં આપણે એમિટર બાયસ પદ્ધતિ દર્શાવેલ છે, જે જોઈ આ પ્રકારનું બાયસિંગ બીટા ડીસીમાં ફેરફાર કરે છે પરંતુ ક્યુ પોઈન્ટને સ્થિર રાખે છે. જે આગળના બાયસમાં તમે જોયું કે બેઝ બાયસમાં બીટા ડીસી ફેરફાર થતો હતો, પરંતુ ક્યુ પોઈન્ટ સાથે સાથે ક્યુ પોઈન્ટમાં પણ ફેરફાર થતો હતો. જે ક્યુ પોઈન્ટ સ્થિર રાખવાનો હોય તે રહેતો નહોતો, એટલે બેઝ બાયસનો ઉપયોગ આપણે કરતા ન હતા. પરંતુ અહીં તમે જોઈ શકો કે આ પ્રકારના બાયસિંગમાં બીટા ડીસી ફેરફાર થાય છે પણ ક્યુ પોઈન્ટને સ્થિર રાખે છે. આ બાયસમાં બીટા ડીસી એટલે કે ગેઇનમાં વધારો થાય તો કલેક્ટર કરંટમાં વધારો થાય છે, કલેક્ટર કરંટ આઈસીમાં વધારો થાય છે, જે એમિટર વોલ્ટેજમાં વધારો કરે છે, જેના કારણે VBE એટલે કે બેઝ એમિટર વચ્ચે જે અક્રોસ જે વોલ્ટેજ હોય એમાં ઘટાડો થાય છે, અને બેઝ કરંટ IB ઘટે છે. પરિણામે કલેક્ટર કરંટ IC ઘટે છે. એટલે કે તમે અહીં જોયું કે IB ઘટે છે અને IC પણ ઘટે છે. એટલે આ બાયસમાં આઉટપુટ કરંટની માત્રા ઇનપુટ કરંટની માત્રામાં ફેરફાર કરે છે. તેથી એમિટર ફીડબેક બાયસ તરીકે આને ઓળખવાનું કારણ છે. તમે અહીં જોઈ શકો છો કે આ બાયસમાં આઉટપુટ કરંટની માત્રા ઇનપુટ કરંટની માત્રામાં ફેરફાર કરે છે, તેથી તેને એમિટર ફીડબેક બાયસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં એમિટર રેઝિસ્ટન્સ જે RE, જે તમે આગળની ફિગરમાં જોયું, RE એ ફીડબેક તરીકેનું કાર્ય કરે છે, કારણ કે ઇનપુટ અને આઉટપુટ બંને સર્કિટમાં તે કોમન છે. એટલે કે અહીં RE એ ફીડબેક તરીકેનું કાર્ય કરે છે. અહીં આપણે કલેક્ટર લૂપમાંના વોલ્ટેજનો જો સરવાળો કરીએ તો છેલ્લે આપણને આ સૂત્ર મળે છે, IC એટલે કલેક્ટર કરંટ બરાબર VCC એટલે કે સપ્લાય વોલ્ટેજ માઇનસ VBE એટલે કે વોલ્ટેજ અક્રોસ બેઝ એન્ડ એમિટર ભાગ્યા RE એટલે કે એમિટર રેઝિસ્ટન્સ વત્તા RB એટલે કે RB ભાગ્યા બીટા DC એટલે RB એટલે કે બેઝ રેઝિસ્ટન્સ ભાગ્યા બીટા DC એટલે કે ગેઇન, એમ્પ્લીફાયરનો જે ગેઇન હોય એ. તો ઉપરના સૂત્ર પરથી તમે અહીં આ સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે બીટાની હાજરી દર્શાવે છે કે IC એ બીટા પર આધારિત છે. અહીં તમે જોઈ શકો છો કે બીટા દર્શાવેલ છે કે બીટા એ IC પર આધારિત છે. આ બાયસનો હેતુ બીટા DCની અસર નાબૂદ કરવાનો છે, જેના માટે REની કિંમત RB ભાગ્યા બીટા DC કરતાં વધારવી પડે. અહીં તમે સૂત્રો પરથી જોઈ શકો કે બીટા DCની અસર જો તમારે નાબૂદ કરવી હોય તો આ તમારે ટર્મ નેગ્લિજિબલ કરવું પડે. એટલે કે RE ભાગ્યા વધારવી પડે, REની જે કિંમત હોય એ RB ભાગ્યા બીટા DC કરતાં વધારવી પડે, તો જ બીટા DC નાબૂદ થાય. એટલે બીટાની અસર નાબૂદ કરવા માટે બીટા DCની તો જેના REની કિંમત RB ભાગ્યા બીટા DC કરતાં વધારવી પડે. પરંતુ પ્રેક્ટિકલી REની કિંમત વધારીએ તો ટ્રાન્ઝિસ્ટરનો ઓપરેટિંગ રિજિયન લિનિયર રહેતો નથી એટલે કે એનો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે
કરી શકાય નહીં. એટલે પ્રેક્ટિકલી જો આરની કિંમત વધારીએ તો ટ્રાન્ઝિસ્ટરનો ઓપરેટિંગ રિજિયન લિનિયર રહેતો નથી, માટે આનો ઉપયોગ આ બાયસનો ઉપયોગ વધુ થતો નથી. હવે ત્રીજું બાયસ છે વોલ્ટેજ ડિવાઈડર બાયસ. તો વોલ્ટેજ ડિવાઈડર બાયસ તો મોટાભાગે દરેક સૌથી વધારે વપરાતું બાયસ છે, અને આ બાયસ મોટાભાગે દરેક ટ્રાન્ઝિસ્ટરને વોલ્ટેજ ડિવાઈડર બાયસ જ આપવામાં આવે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે સપ્લાય વોલ્ટેજ એ બેઝને બે રેઝિસ્ટન્સ દ્વારા આપવામાં આવે છે. અહીં R1 અને R2 એ વોલ્ટેજ ડિવાઈડર રજિસ્ટર છે, RE એ એમિટર રેઝિસ્ટન્સ અને RC એ કલેક્ટર રેઝિસ્ટન્સ. તો અહીં તમે જુઓ કે આ બાયસમાં R1 અને R2 ને સિરીઝમાં જોડી તેને VCC અને ગ્રાઉન્ડ વચ્ચે જોડવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. R1 અને R2 ને સિરીઝમાં જોડે છે અને VCC અને ગ્રાઉન્ડ વચ્ચે જોડવામાં આવે છે. R2 ની અક્રોસ થતો વોલ્ટેજ ડ્રોપ એમિટર બેઝ જંકશનને ફોરવર્ડ બાયસમાં રાખે છે. અહીં R2 ની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ એ બેઝ અને એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ રાખવાનું કામ કરે છે. અહીં બેઝ વોલ્ટેજ VB બેઝને ડ્રાઈવ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો ટ્રાન્ઝિસ્ટર કરંટ કંટ્રોલ સોર્સ તરીકે વર્તે છે, કારણ કે એમિટર બેઝને બૂસ્ટ ટ્રેપ કરે છે. એટલે કે અહીં કહી શકાય કે ટ્રાન્ઝિસ્ટર એ કરંટ કંટ્રોલ સોર્સ તરીકે વર્તે છે, કારણ કે એમિટર એ બેઝને બૂસ્ટ ટ્રેપ કરે છે. અહીં તમે સૂત્રો સર્કિટ પરથી જોઈ શકો છો કે IE ઇઝ ઇક્વલ ટુ એમિટર કરંટ બરાબર VB એટલે બેઝ વોલ્ટેજ માઇનસ VBE એટલે કે વોલ્ટેજ અક્રોસ બેઝ એન્ડ એમિટર ભાગ્યા RE એટલે એમિટર રજિસ્ટર. અહીં એમિટર કરંટ આઈના સૂત્રમાં તમે જોશો કે બીટા ડીસીનો કોઈ ઉલ્લેખ નથી. એનો અર્થ એ થાય છે કે આ સર્કિટનો આધાર બીટા ડીસીનો ફેરફાર પર નથી. અહીં તમે સૂત્ર જોશો તો બીટા ડીસીનો કોઈ ઉલ્લેખ નથી, એટલે કે આ એમિટર કરંટ એ બીટા ડીસી પર આધાર રાખતો નથી. એટલે કે બીટા ડીસીનો ઉપર આ સર્કિટનો આધાર બીટા ડીસી ઉપર કોઈ ફેરફાર કરતો નથી. હવે વોલ્ટેજ ડિવાઈડર બાયસ ટ્રાન્ઝિસ્ટરના ક્યુ પોઈન્ટને સ્થિર રાખે છે. હવે એમ્પ્લીફાયર કરવા માટે ક્યુ પોઈન્ટ એ ડીસી લોડ લાઇનની મધ્યમાં રહે તે જ વધારે જરૂર છે. એટલે કે વોલ્ટેજ ડિવાઈડર બાયસ એ ટ્રાન્ઝિસ્ટરનો ક્યુ પોઈન્ટ એ વચ્ચે સ્થિર રાખે છે. એટલે આ બાયસને યુનિવર્સલ બાયસ કહે છે, કારણ કે આ બાયસનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. એટલે અહીં તમે મિત્રો જોયું વોલ્ટેજ ડિવાઈડર બાયસ દ્વારા ક્યુ પોઈન્ટ સ્થિર રહે છે, જ્યારે બેઝ બાયસ અને એમિટર બાયસ બંને બાયસમાં ક્યુ પોઈન્ટ સ્થિર રહેતો નથી. એટલે વોલ્ટેજ ડિવાઈડર બાયસનો વધારે ઉપયોગ થાય છે, એટલે જ આ વોલ્ટેજ ડિવાઈડર બાયસને યુનિવર્સલ બાયસ પણ કહે છે. હવે આકૃતિમાં એક ઉદાહરણ દર્શાવેલ છે, વોલ્ટેજ ડિવાઈડર બાયસવાળું એમ્પ્લીફાયર દર્શાવેલ છે. અહીં તમે ફિગર આકૃતિમાં જોઈ શકો છો. વી ઇનપુટ છે, જે સ્મોલ સિગ્નલ છે, જે તમારે એમ્પ્લીફાય કરવાનું છે. ત્યાં કપલિંગ CC ઇન લખ્યું છે. કપલિંગ કેપેસિટર ઇનપુટ માટેનું કપલિંગ કેપેસિટર CC ઇન છે. R1 અને R3 એ વોલ્ટેજ ડિવાઈડર બાયસના રજિસ્ટર છે, જે આગળની આકૃતિમાં તમે જોયું એ રીતના. RC એક કલેક્ટર રજિસ્ટર છે. અહીંથી સપ્લાય વોલ્ટેજ આપેલ છે. અહીં એમિટર રજિસ્ટર છે. એમિટરની અક્રોસમાં CE જે એમિટર કેપેસિટર છે, જેને કપલિંગ કેપેસિટર પણ કહેવામાં આવે છે. પછી અહીં CC આઉટ, અહીં CC ઇન એટલે કે કપલિંગ કેપેસિટર ફોર ઇનપુટ અને CC આઉટ એટલે કપલિંગ કેપેસિટર ફોર આઉટપુટ. અહીં તમે જોશો કે અહીં સ્મોલ સિગ્નલનું ઇનપુટ આપશો તો તમને અહીં એમ્પ્લીફાઈડ થયેલું આઉટપુટ સિગ્નલ મળશે. તો અહીં તમે એનું કાર્ય જોશો કે જ્યાં કેપેસિટર CC ઇન એ ઇનપુટ કપલિંગ કેપેસિટર છે, CC ઇન એ ઇનપુટ કપલિંગ કેપેસિટર છે જે બે સાથે લગાવેલ છે, અને CC આઉટ એ આઉટપુટ કપલિંગ કેપેસિટર છે. આઉટપુટ કપલિંગ કેપેસિટર છે જે કલેક્ટર પર લગાવેલ છે. એમિટર પર લગાવેલ કેપેસિટર CE એ AC સિગ્નલને બાયપાસ કરવા માટે છે. અહીં કેપેસિટર એ AC માટે શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે, એટલે એ ACને બાયપાસ માટે અહીં CE કેપેસિટર લગાવેલ છે, જે AC સિગ્નલને બાયપાસ કરવા માટે હોય છે. આમાં એમ્પ્લીફાયરમાં બેઝને થોડો AC વોલ્ટેજ ઇનપુટ કરતાં કલેક્ટરમાંથી એમ્પ્લીફાયર થયેલો આઉટપુટ વોલ્ટેજ મળે છે. મળેલ આઉટપુટ વોલ્ટેજની ફ્રિકવન્સી એ ઇનપુટ વોલ્ટેજની ફ્રિકવન્સી જેટલી જ હોય છે. એટલે અહીં વોલ્ટેજ ડિવાઈડર બાયસમાં જે ઇનપુટ વોલ્ટેજ તમે આપેલો હોય તેની જે ફ્રિકવન્સી હોય એ જ ફ્રિકવન્સીવાળું આઉટપુટ વોલ્ટેજ મળે છે. ફક્ત તે એમ્પ્લીફાયર થયેલું હોય છે, તેને ફ્રિકવન્સીમાં કોઈ પણ બદલાવ થયેલો હોતો નથી. તો આમ મળેલ આઉટપુટ વોલ્ટેજની ફ્રિકવન્સી ઇનપુટ વોલ્ટેજની ફ્રિકવન્સી જેટલી જ હોય છે. એટલે મિત્રો તમે અહીં જોયું કે ટ્રાન્ઝિસ્ટરને કેવી રીતના બાયસ કરવામાં આવે છે. જો તેને યોગ્ય
એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેને યોગ્ય બાયસ આપવું જરૂરી છે. જો તમે તેને યોગ્ય બાયસ ન આપો તો તે ટ્રાન્ઝિસ્ટર એ ઓપરેટિંગ પ્રોપર એમ્પ્લીફાયર તરીકે વર્ક કરતું નથી. આ ઉપરાંત તમે જોયું કે ટ્રાન્ઝિસ્ટરની બાયસના કયા કયા પ્રકાર છે: બેઝ બાયસ, એમિટર બાયસ અને વોલ્ટેજ ડિવાઈડર બાયસ. જે બેઝ બાયસ અને એમિટર બાયસ બંનેમાં ટ્રાન્ઝિસ્ટરનો જે ઓપરેટિંગ પોઈન્ટ કે જે ક્વાઇસન્ટ પોઈન્ટ ક્યુ પોઈન્ટ કહીએ છીએ તે ડીસી લોડ લાઇનની મધ્યમાં સ્થિર રહેતો નથી, તેથી બે બાયસનો ઉપયોગ વધારે પડતો થતો નથી. જ્યારે બેઝ બાયસનો ઉપયોગ ડિજિટલ સર્કિટમાં કરવામાં આવે છે, કારણ કે જ્યાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પ્લીફાયર તરીકે નહીં પરંતુ સ્વિચ તરીકે કરવામાં આવે છે. એટલે આ બે બાયસનો ઉપયોગ લિનિયર એમ્પ્લીફાયર તરીકે ટ્રાન્ઝિસ્ટરનો જ્યાં ઉપયોગ કરવામાં આવે ત્યારે ત્યાં બે બાયસનો ઉપયોગ કરવામાં આવતો નથી. સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે વોલ્ટેજ ડિવાઈડર બાયસ, જે યુનિવર્સલ બાયસ તરીકે ઓળખાય છે, કારણ કે તેમાં ટ્રાન્ઝિસ્ટરનો જે ક્યુ પોઈન્ટ ડીસી લોડ લાઇનની મધ્યમાં સ્થિર રાખવાનો હોય છે તે વોલ્ટેજ ડિવાઈડર બાયસમાં સ્થિર રહે છે, માટે વોલ્ટેજ ડિવાઈડર બાયસનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીં મિત્રો તમે આશા રાખું કે તમે અહીં બાયસિંગની જરૂરિયાત ટ્રાન્ઝિસ્ટર માટે કેવી રીતના હોય છે અને બાયસિંગના પ્રકાર વિશે સમજ્યા હશો. આભાર.